એમાં મોટો સુધારો કરીને જંત્રી આધારિત નહીં પરંતુ જમીનના પ્રવર્તમાન ભાવ એટલે કે માર્કેટ રેટ એના બમણા ચૂકવવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય એ સૌપ્રથમવાર ગુજરાત રાજ્યમાં રાજ્યની ભાજપની સરકારે લીધો છે। આ ઉપરાંત અત્યાર સુધી ખેતરમાં જે વીજ ટાવર એટલે કે બેઝ પાયા એ વાસ્તવિક માપ પ્રમાણે જ એનું વળતર મળતું હતું, એનાથી પણ આપ સૌને ખેડૂતો વિદિત છે। હવેથી ખેડૂતોના મદદરૂપ થવા માટે ટાવરના બેઝ વિસ્તારની દરેક બાજુએ એટલે કે 4 એના પાયા હોય છે, એ પાયાના છે એની આજુબાજુ એટલે કે વધારાનું 1 મીટર એ ગણતરીમાં લેવાનું રહેશે। ઉદાહરણ તરીકે આપને કહું તો 765 kVની લાઈન એ અગાઉ 625 ચોરસ મીટર લેખે વળતર અપાતું હતું। હવેથી આ 1 મીટર વધવાના કારણે એની જો ગણતરી કરીએ તો 729 ચોરસ મીટર લેખે આ રકમ એ ચૂકવવામાં આવશે। અગાઉ જમીન માલિકોના વળતર અંગે ફાઉન્ડેશન તબક્કે 40%, ઇરેક્શન વખતે 40% તથા વાયર લગાડ્યા બાદ 20% રકમ મુજબની ચૂકવણી થતી હતી। તેના બદલે જમીન માલિકોને એક સાથે અગાઉથી જ વળતર ચૂકવવાનું રાજ્ય સરકારે નિર્ધારિત કર્યું છે। આ બહુ મહત્વપૂર્ણ નિર્ણય એ ખેડૂતોની લાગણી હતી અને ક્યાંક કંઈ વાદ વિવાદ સંભવ હતો એને ધર્મોમાંથી નિરાકરણ કરવાનો પણ પ્રયાસ એ રાજ્યની સરકારે કર્યો છે। ખેડૂતોની જમીનની વાસ્તવિક બજાર કિંમત આપને અને કિસાનના મનમાં, કિસાનના જે પણ હિતેચ્છુઓ છે, સંગઠનો છે, એના મનમાં પણ જે પ્રશ્ન હું કહું ત્યારે આવવાનો છે, બજાર કિંમત એટલે કઈ, એની પણ કારણ કે આ બધી જ બાબતો નક્કી કરતી વખતે આવા અનેક બાબતો અમારી સામે પણ અમારા મનમાં પણ ઉદ્ભવે। માની ઋષિભાઈએ, માની હર્ષભાઈએ ખૂબ ઊંડાણપૂર્વક એની ચર્ચાઓ કરી અને પછી જે પ્રકારે નક્કી કરવામાં આવ્યું છે એ પ્રમાણેની પારદર્શકતા કેવી રીતે હોઈ શકે, તો રાજ્ય સરકાર દ્વારા એમઆરસી જે માંગ હતી કે ભાઈ એમઆરસી મુજબ એની રચના થાય અને કિંમત એ પ્રકારે નક્કી થાય, તો એની પણ રચના કરવામાં આવશે। અને આ સમિતિમાં મહત્વનું નોંધવા જેવી બાબત છે, કદાચ આપ સૌના ધ્યાનમાં હશે